પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે 25 ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રહેલા અધિકારીઓએ તેમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે। આથી સુશાસનની શરૂઆત તેમનાથી થાય છે। જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓએ પ્રયાસ કરવાનો હોય છે। તેઓએ જણાવ્યું કે સુશાસન માટે 3 બાબતો ખૂબ જ મહત્વની છે। પ્રથમ છે લોક સંપર્ક અને ઉપલબ્ધતા, જેનાથી લોકોના પ્રતિભાવો સારી રીતે અધિકારીને મળી શકે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે। બીજું છે અધિકારીઓની કાર્યક્ષમતા, દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ। ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ, જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની વિભાવના ચરિતાર્થ થાય। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા।